હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું આખા ભરેલા ગુંદાનું અથાણું। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। અડધો કિલો કેરી અને 1 કિલો ગુંદા લઈ લેવાના છે। કેરીની છાલ ઉતારી અડધી કેરીના કટકા કરીશું, અડધી કેરીનું છીણ કરીશું। હવે કટકા અને છીણમાં મીઠું હળદર ભેરવી ઢાંકી અને સાઈડમાં રાખી દેશું। ગુંદાના પણ આપણે ઠરિયા કાઢી લેશું અને તેની અંદર આપણે મીઠું હળદર મિક્સ કરી અને કેરીના કટકા જોડે તેને મિક્સ કરી અને સાઈડમાં રાખી દેશું। 5 થી 6 કલાક માટે ઢાંકીને રાખી દેવાના છે। હવે કેરીના છીણમાંથી પાણી નિતારી સૂકવી દેશું। ગુંદામાંથી પણ પાણી નિતારી કેરી અલગ કરી સૂકવી દેવાના છે। હવે રાઈ, મેથી અને ધાણાના કુરિયા લઈ લીધા છે અને બાકીના બધા મસાલા, તેલ લઈ લેવાનું છે। બધા જ મસાલા અને કુરિયા એક વાસણમાં મિક્સ કરી ગરમ તેલ તેની ઉપર આપણે રેડી વઘાર કરીશું। હવે આ ઠરે એટલે પછી તેની અંદર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર એડ કરવાના છે અને પછી આપણે તેની અંદર કેરીનું છીણ એડ કરીશું। ગુંદાનો મસાલો બનીને તૈયાર છે। બધા જ ગુંદાની અંદર આ મસાલો ભેરવી દેશું અને કેરીના પીસ પણ તેની અંદર આપણે ભેરવી દેશું। બરણીમાં સ્ટોર કરીને રાખી દેશું, ઉપરથી તેલ રેડી દેશું। તો આવી રીતના આખા ગુંદાનું અથાણું બનીને તૈયાર થાય છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।